જ્યાં મોરબીના મકનસર ગામે લોકોએ ચક્કાજામ કર્યો છે। મકનસરથી રફાળેશ્વરની વચ્ચે આ ચક્કાજામ કરવામાં આવ્યો છે। કારણ છે સર્વિસ રોડ પર વરસાદી પાણીનો ભરાવો અને આ વરસાદી પાણીનો નિકાલ ન થતા ગામના લોકો એકઠા થયા હતા। આક્રોશ ઠાલવ્યો છે। મકનસર ગામના લોકોની સાથે અન્ય વાહન ચાલકોએ પણ આક્રોશ ઠાલવ્યો। છેલ્લા 1 કલાકથી જોરદાર ચક્કાજામ કરવામાં આવ્યો છે। તો મકનસર ગામ પાસે લોકોએ આક્રોશ વ્યક્ત કરતા ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો છે। છેલ્લા 1 કલાકથી અહીં ચક્કાજામ કરવામાં આવ્યો છે। મકનસરથી રફાળેશ્વર વચ્ચે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે। સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયેલા છે અને આ વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે ગામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો અને રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો છે। રસ્તા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું છે અને તેને લઈ વાહનોના થપ્પા લાગેલા જોવા મળી રહ્યા છે। મકનસર ગામની લોકોની સાથે અન્ય વાહન ચાલકો પણ જોડાયા છે। આ ચક્કાજામમાં વધુ વિગતો મેળવે સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે। પાર્થ, લોકોનો આક્રોશ ચક્કાજામ કર્યો છે, શું વિગતો?